સીતારામ બધાને કેમ છો બધાય? તો સૌથી પહેલા તો મારી મહાન તપકેશ્વર ફોરેન ભાગાવીને તેને અપડેટ લઈ લઈએ. કેવું લાગ્યું બેન તપકેશ્વર? અરે ટપકેશ્વર તો બેન દર્શન કર્યા દુનિયા મોજ કરીને ભાગી આવ્યું. તપકેશ્વર ગઈ ને એવી પાછી આવી લીધો ને એ ગામમાં જાવ હાલો દુનિયાની મજા કરી. એટલે કે કેન્સલ થયું? કામ થયું? કોઈ બાયું ન થયું, શિયાળબાઈ થયું. શિયાળબાઈમાં કામ થાય, કોઈ આવ્યું નહીં. કાલે થયું હે કે આવું હોય કીધો કોઈ પરિયાણ કર્યું. કોઈ બાયું ન આવ્યો. 1 વાગ્યાની ફત્ર મૂકીને બે ત્યાર થઈને બેઠી તો 2:30 વાગે પાછી દેલો ખખડી આ કઈ પાછી આવી તપકેશ્વર. તો વાંધો ને શું કહેવાય, શંકર બાપુ તો મનમાં હોય. તમે ખાલી ઘેરી શિવલિંગ કરીને પૂજા લ્યો તો શંકર બાપુ માને લે. તો આપણે ગામમાં પૈકી લાગે મિની વાડી હેલ. શંકર બાપુ તો નાડ્યું તો ના અમે પૈકી લાગી. હા તો ભોળાનાથ તો સ્વીકારેલી છે. અને બીજું કે હમણાં હે ને હું જ્યાં ગમે ના ચાન ગમે એ મને મળે ને તો કે હુકાઈ ગઈ જોતા ખરી હુકાઈ ગઈ. કાં થયું તો મને કઈ થયું ને. હું હાવ હાજી નિર્વી હે ભગવાન ની દયા અહીંથી. તો મેં અમુક નુસ્ખા કર્યા ને એ વહેવા લઈ ગયા ટૂંકમાં. તો જો કોઈને પણ ઇન્સ્ટન્ટ વેટ લોસ કરવો હોય ને તો 110% રિઝલ્ટ આપે એવો નુસ્ખો હે. હું તમને કાં હરિગવાના ફાયદા અને નુકસાન તો ઘણા આપણે સાંભળ્યા છે, ઘણાને ખબર છે. પણ આ તમે ટ્રાય એન્ડ ટેસ્ટેડ કરેલું હે. મેં હરિગો વેટ લોસ કરવાનું તો પીધો. મેં તો હરિગો મારા વાળ ઉતરે ને તો વાળ માટે પીધો હતો. અને હરિગવાના ઘણા બધા ફાયદા છે. તો મને વાળ ઉગવા માંડ્યા. તમે આ જોવો, આ મારા વાળ નહોતા. મેં હે ને અહીંયા આવે ને દવાનો કોર્સ કર્યો તો, ઇન્જેક્શનનો કોર્સ કરી લીધો, મેજિકના પ્રોડક્ટ વાપરી લીધા, બીજા પ્રોડક્ટ બધા વાપરી લીધા, નુસ્ખા બધા કરી લીધા, દવા લઈ લીધી. તોય મને વાળ ખરવાનું બંધ નહોતું થતું, નવા વાળ ઉગતા નહોતા. તો મેં હરિગવો હે ને પીવાનું ચાલુ કર્યો ને પછી મને અહીંયા નવા વાળ પણ ઉગવા માંડ્યા, વાળ ખરતા પણ મારા અટકા. તો એ ફાયદો મને થયો. 1.5-2 મહિના થયા હું હરિગવો પ્યા. 1.5-2 મહિના થયા મને એ ફાયદો થયો. પણ નુકસાન એ થયું કે મારું શરીર ઘટે ગયું. એટલે વેટ લોસ માટે હરિગવો બધા પીએ. પણ મેં વેટ લોસ માટે નહોતો પીધો. મને એ કે જાડા માણસ હે ને એનો જ વજન ઉતરતો હોય. પણ મને શું ખબર કે ઝીણા માણસનો વેટ લોસ થતો હોય છે. તો હરિગવાના કારણેથી મારું શરીર ઉતરે ગયું. હવે તમે બંધ કર્યો 2-4 દીથિયાનો. પણ હવે તો પાછું મેળી આવે ત્યાં થઈ ને બીજું કે કબજિયાત નો પ્રોબ્લેમ હોય ને એની પર હરિગવો ફાયદો કરે. ને હરિગવો મારી માની છે ને વેરાવળથી પીવાનું કીધું હતું. વેરાવળ અમે દવાખાને દવા લેવા ગયા ને એ ડોક્ટરે કીધું હતું મારી માને ગેસની પ્રોબ્લેમ હે અને હાંધા દુખે ને રાંધો દુખે ને બધું દુખે ને બધું દુખે તો પીવાનું કીધું. તમે હરિગવા પીજો કે 2 સમસી કે 5 દાણા મેથી ના કે તો મેથી મણી ન પડી. ગોળ ખાઈ જોઈ કે દૂધ પીજો. કોઈ તમ કઈ મારી માન મેથી નો ઓલે હરિગવો વાંધો નતો આવ્યો ને. હરિગવાથી મારી માન ગેસ માં સારું હે. મારી માની ઘણા ફાયદા હે. તો તમને પણ ગેસ થતો હોય કે હાંધા દુખતા હોય કે કઈ પણ ગેસ આપણી થતો હોય, કબજિયાત થતી હોય, આપણી કાચ ભમ જેવી લાગતી હોય તો મારે કેટલી જો શરીર ઓઈલનું ભેગું ઉતરે ગયું, ફાંદો ઉતરે ગયો, ઘણો ફેર છે. આપણી કબજિયાત ન થાય કે મને તો મલકના ફાયદો છે આનીથી પ્યાંથી. હા તો ટૂંકમાં હે ને હરિગવાના ઘણા અઢળક ફાયદા હે. તાસીરમાં ગરમ હે ને તો એના નુકસાન પણ હે. તો મને એ નુકસાન થાય કે મારું શરીર ઘટે ગયું હરિગવાને લીધેથી. તો હરિગવો કઈ રીતના પીવાનું નહીં કહું તમને દેખાડ. તમારે કદાચ પીવું હોય તો મને પકડી રાખો. હરિગવાના પાંદડા હોય કે હરિગવાની હિંગુ કે હરિગવાના ફૂરડા કે ગમે હોય એ તમારે ફૂકવે નાખવાના. ફૂકાઈ જાય ને એટલે એનું મિક્સરમાં દરા નાખવાનું. એટલે આવો પાવડર થઈ જાય, ભૂકો થઈ જાય. જો આવો કઈ નંબરે હાવ હાદું. આમાં 1 રૂપિયાનો ખર્ચો તમારે કે નહીં કઈ ઓલું. હાવ એકદમ આસાનીથી બની જાય એવું. અને કડવાઈ નથી લાગતો. સવારમાં ઉઠે ને 1 ચમચી એમને પી લેવાની, માથે પાણીનો ગ્લાસ પી જવાનો. ને ઘણા બહુ શરીર વધારે હોય ને જલ્દી બહુ વેટ લોસ કરવો હોય તો હાંસી 1 ચમચી પી જવાની. હું તો કાયમ સવારે જ 1 ચમચી પીતી. હરિગવાના પાંદડા તો અમે ગોળહેર લેવા ગયા. એટલામાં તમે ગુતિયાણામાં કઈ હરિગવાનો એટલો નહોતો ટૂંકમાં મળતો. તમે ગોળહેરથી આમ હરિગો મલ્લોકનો અઢળક લઈ આવ્યા ને પછી દરે નવા ડબલા ભર્યા ને એનાથી ફાયદા દુનિયાના હે. ઘણા બધા ફાયદા હે શરીરમાં. તમે યુટ્યુબમાં પણ જોજો. હરિમાં દેખાય ને આમાં
હરિભાના ફાયદા ઘણા હે પણ નુકસાન ઈ થઈ કે મારું શરીર ઘટે ગયું, મારે ઘટાડવું નતું, તો હવે મેં બંધ કર્યો હરિગવો. તો જોઈએ પણ તમારે ઇન્સ્ટન્ટ વેટ લોસ કરવો હોય ને બીજા કોઈ તમને દુખાવા થતા હોય ને શરીરના મોટા, મારી માના ઉંમરના જો કોઈ હોય આય કે બીજું ને કોઈ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, ગેસનો પ્રોબ્લેમ હોય, કાંઈથી સારું ન થતું હોય તો હરિગો ટ્રાય કરજો. મારી મા વાહે અમે દુનિયાના લાખો રૂપિયા ખર્ચા કર્યા તો ગેસનો કાંઈ અમને ઈલાજ નથી મળ્યો. હરિગવેથી મારી માને ગેસમાં ફાયદો હે અને ઘણો બધો ફરક છે. તો તમે ફરક પછી ઉઠીને આપણી સા પાણી પીએ ની તો બરાબર ભાવનો કમ બેચેન દી જાતી. હા, મારી માને કબજિયાતમાં પણ ફાયદો છે ટૂંકમાં. તો મારી વાલી બહેનો ને મારા વાલા ભાઈઓ, તમે હવે એકદમ નરવા કે જાડા હે તો ચિંતા ના કરતા, કોઈ ખોટી દવા કે ખોટું એવી નુકસાન શરીરને કરે ને એવી દવા ન પીતા. એના કરતા આપણો દેહી હાવ જૂનો જાણે તો આણીથી ઘાઈઘા તમારો વજન ઓછો થાય, કંઈ કરવાની જરૂર નથી. થોકવાને ડબલું ભરી લો, હવારમાં એક ચમચી પી લ્યો ને ખાંજી ચમચી પી લ્યો. વધારે વજન હોય તો મારો મહિનાની અંદર 5 થી 6 કિલો વજન ઉતરે ગો રોગે રોગો. એટલે મને હતું કે આમાં એટલું મારે નેટ બોડી તો નહીં ઉતરે પણ બહુ ઉતરે ગો ને. જે મને મળે એ પૂછે શું થયું. મેં કઈ વજન ઉતારવાનું તો પીધો પણ અનફોર્ચ્યુનેટલી એ પણ વજન બહુ ઉતરે ગો. પણ જો તમારે વેટ લોસ કરવો હોય ને તો ફટક મહિનો દી તમે ટ્રાય કરો ને પછી મને કોમેન્ટમાં લખજો કે તમને આનાથી ફાયદો થયો કે નથી થયો. આ તમને ફાયદો થયો ને એટલે હું તમને બધાની કાન મારા જેન્યુન રિવ્યુ તમને શેર કરા કે જો કોઈને પણ આનાથી ફાયદો થતો હોય તો સારું ને કે દવા વગરનું એમ કે તો ટ્રાય કરજો જરૂરથી હરિગવાનો પાવડર. ઓકે બેન, અમે જે ટ્રાય કરી સારું છે, ઘણો ફેર છે. દવા મેલાઈ ગઈ એટલે દવાઈ મેલાઈ ગઈ અમારે તો. હા હા તો હાલે શંકર બાપાને દર્શન કરાવીએ. હાલો જય ભોલેનાથ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આ મુનિવાડીનું શંકર ભગવાન છે અમારે, શંકર બાપાનું મંદિર. જય શિવ શંકર.